હે ભગવાન, હું તો હંમેશા બધાનું સારું જ કરું છું, તેમ છતાં મારી જિંદગીમાં કેમ ખરાબ થઈ રહ્યું છે? હે ભગવાન, મેં તો કોઈના પૈસા ખાધા નથી, તેમ છતાં મારા જ પૈસા કેમ જઈ રહ્યા છે? મને જ કેમ પૈસાની તકલીફ પડી રહી છે? હે ભગવાન, હું તો હંમેશા પુણ્ય કર્મ, દાન, સેવા બધું જ કરું છું, તેમ છતાં મારી જિંદગીમાં જ કેમ આટલા પ્રોબ્લેમ છે? હું જ કેમ આટલો દુઃખી છું? હું જ કેમ આટલો તકલીફમાં છું? ઘણા બધા લોકોના આ સવાલો હશે, સ્પેશિયલી એવા જ લોકો કે જે આ બધું ખરેખર સારા હશે, આ બધું કરતા હશે, દાન પુણ્ય, સારા કર્મો, સારું વિચારવું, હિંસા ના કરવી, કોઈને છેતરવા નહીં, ચોરી ના કરવી, દગો ના દેવો, બધું જ જે લોકો કરે છે એમના જીવનનો આ એક મોટો સવાલ હોય છે. મારી જિંદગીમાં કેમ આટલા પ્રોબ્લેમ, આટલું બધું હું સારું કરું છું તેમ છતાં પણ? જો તમે મને એક વ્યક્તિ હશો તો તમને આ સવાલ જરૂરથી આવતો હશે. તો હું એનો જવાબ આપવાની કોશિશ કરી રહ્યો છું. અંકશાસ્ત્રના મદદથી હું તમને આનો જવાબ આપવાની કોશિશ કરી રહ્યો છું કે અંકશાસ્ત્રમાં આપણે જાણીએ છીએ કે ગ્રહોની આપણા પર અસર હોય છે, બરાબર છે? હવે માની લો કે તમે આ પ્રકારના લોકો છો, સારા લોકો છો અને તકલીફમાં છો, તો તમને તમારો ભાગ્યાંક ને મૂલાંક અથવા તો તમારી અંક કુંડલીમાં એ પ્રકારના નંબર્સ ગ્રહોની ગોઠવણી છે કે તમે સારા વ્યક્તિ બનશો. તમને કોઈનું ખરાબ વિચારવું ગમશે જ નહીં, તમને કોઈનું ખરાબ કરવું ગમશે જ નહીં. તમે હંમેશા ભક્તિભાવમાં ડૂબેલા રહેશો. તમે ચોરી નહીં કરો, કોઈના પૈસા નહીં લો, કોઈને દગો નહીં કરો, હિંસા નહીં કરો, કારણ કે એ બધું તમારી અંક કુંડલીમાં તમારા મૂલાંક ભાગ્યાંક પરથી બધું ગોઠવાયેલું છે. પણ જો એ અંક કુંડલીની અંદર અથવા તો તમારા ભાગ્યાંક મૂલાંકમાં કંઈ એવી ગડબડ થાય, કંઈ એવા યોગ બને, નંબરોની ગોઠવણી એ પ્રમાણે થાય, અમુક નંબર વધુ પડતા થઈ જાય, અમુક નંબર નેગેટિવ થઈ જાય, અમુક પ્રકારના નેગેટિવ યોગ બને અંદર, અમુક પ્રકારના ગ્રહોની દશામાં વધારે નેગેટિવ બનતા હોય, તો યાદ રાખજો, તકલીફ રહેવાની. જેમ કે 1-8, એક નંબર અને 8 નંબરનો યોગ બનતો હોય, એક નંબરને 4 નંબરનો યોગ બનતો હોય, બરાબર છે? 2-8-4નો યોગ બનતો હોય, 9 જે છે વધારે વખત આવતો હોય, 3 જે છે વધારે વખત આવતો હોય, 5 જે છે વધારે વખત આવતો હોય, 7, કોઈ પણ નંબર છે જે વધારે વખત આવતો હોય તમારી કદાચ અંક કુંડલીમાં, બરાબર છે? તો પ્રોબ્લેમ રહેવાના. તમે સારા હશો તોય ખરાબ થશે તમારી સાથે. બીજું છે કે તમારા પૂર્વજન્મના કર્મો, તમારું લેણું છે એ લોકો સાથે. આ વાત પણ સમજવા જેવી છે કે તમારું લેણું છે એ લોકો વ્યક્તિ સાથે. ભલે કદાચ આ જન્મમાં તમે એમની પાસેથી પૈસા નથી લીધા, પણ કદાચ પાછળના કોઈ જન્મમાં તમારું કોઈ લેણું હોય એની સાથેનું, તમે લીધેલા પૈસા, તો તમારે પૈસાના આપવાના જ થશે. ખ્યાલ આવે છે હું શું કહું છું? તમે એમને પ્રેમ નહીં કરતા હોય, બહુ પ્રેમ કરતા હશો પણ એ તમને પ્રેમ નહીં કરે. તમે એમના માટે બહુ સારું બોલતા હશો પણ એ તમારા માટે સારું નહીં બોલે. લેણું છે, લેણું છે. આ બધું એને ચૂકતે કરવું પડશે. જી હા, કરવું પડશે. ને એટલા માટે તમારું આ જન્મમાં એ બધા લોકો જે છે તમારા પરિવારના હોય કે બહારના લોકો હોય કે નોકરી કરતા હોય કે બિઝનેસમાં, ગમે તે હોય, એ લોકો તમારા જીવનમાં આવે છે. તમારી અંક કુંડલીના ગ્રહો અને આ બે વસ્તુ અને આ તમારા કર્મો, આ બે વસ્તુ તમારે સમજી જવાની જરૂરત છે. જેટલું જલ્દી સમજી જશો એટલું જ તમને શાંતિ મળશે, નહીંતર તમે અંદરથી દુઃખી જ રહેશો. એમ જ લાગશે દુનિયા ખરાબ છે, હું બધું જ સારું કરું છું. કદાચ તમને એવું બી થઈ જાય ભગવાન ખરાબ છે, બરાબર છે? આવું જ લાગશે તમને. પણ સચ્ચાઈ કંઈ અલગ છે.
સચ્ચાઈ કંઈ અલગ છે. ઉલટું એવું બી તમે કદાચ અમુક લોકોને જોતા હશો કે એ બહુ બધું ખરાબ કરે છે, હિંસા કરે છે, લોકોના વિશે ખરાબ વિચારે છે, લોકોના પૈસા ખાઈ જાય છે, ચોરી કરે છે, બરાબર છે, અપમાનિત કરે છે લોકોને. તેમ છતાં એની લાઈફ બહુ સારી ચાલતી હશે. થઈ શકે, કારણ કે એનો પુણ્યનો ઘડો હજુ ભરેલો છે. પ્લસ કે એના અંકશાસ્ત્રમાં એને અંકકુંડલીમાં એના નંબરોની ગ્રહોની ગોઠવણી એ પ્રમાણે છે કે એનું સારું થવાનું છે. એટલે ક્યારેય એવું ઈર્ષ્યા બી નહીં કરવાની, જેલસી નહીં કરવાની કે સારું આ તો આટલું બધું ખરાબ કરે છે તેમ છતાં એને તો બધું સારું થઈ રહ્યું છે, હું તો સારું જ કરું છું તેમ છતાં મારું ખરાબ થઈ રહ્યું છે. ખ્યાલ આવે છે? આ બે વસ્તુ તમે જો જાણી લેશો, એક છે તમારા ગ્રહોની ગોઠવણી અને તમારા કર્મો, આ બે વસ્તુને જો તમે જાણી લેશો, સમજી લેશો, તો તમારા જ મનમાં અંદર જે આ સવાલ કોરી ખાય છે ને એ તમે નીકળી જશે. પણ એક વસ્તુ યાદ રાખજો, તમારું જે સ્વભાવ સારો છે છોડશો નહીં. કારણ કે તમે અંદરથી ખુશ થશો, તમારું લેણું જે છે એ બધું પૂરું થઈ રહ્યું છે. જેટલા બી લોકો સાથે તમારું જે કંઈ લેણું હોય એ લેણું જે કર્મો છે એ પૂરા થઈ રહ્યા, તો ખુશ થાવ અંદરથી. કારણ કે એ પૂરું થશે તો પછી સારું જ સારું છે. એ પાપનો ઘડો જે છે એ ફૂટી જશે. પુણ્યનો ઘડો તમારો, કારણ કે પુણ્ય અત્યારે તમારે પુણ્ય એકઠું કરી રહ્યા છો, પાપ ઓછું થઈ રહ્યું છે, કર્મો કપાઈ રહ્યા છે, તમારો પુણ્યનો ઘડો ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ખ્યાલ આવે છે? તો ક્યારેય હારશો નહીં, નિરાશ ના થશો, ઉદાસ ના થશો. તમારી અંદર પર, તમારા ઈશ્વર પર ભરોસો રાખો. કશો વાંધો નહીં, જે થઈ રહ્યું છે એને થવા દો. તમારી રીતે તમે જે સારા છો એ સારા બન્યા રહો અને જિંદગી અંદરથી ખુશ થઈને જીવો. મારા કર્મો, ખરાબ કર્મો કપાતા જઈ રહ્યા છે. ઈશ્વર તમારો ખૂબ ખૂબ આભાર. જેટલા કપાય કર્મો એટલા કપાતા જવાનું. જિંદગી બહુ જ સારી છે, જીવો. બરાબર છે? ઓકે, તો આઈ હોપ કે તમને આ સવાલનો જવાબ મળી ગયો છે કે ભાઈ કેમ મારી સાથે જાઓ. ઓકે, અંકશાસ્ત્ર મુજબ તમારું જે બર્થડે છે એનું એનાલિસિસ કરવું હોય, તમારા પરિવારનું એનાલિસિસ કરવું હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકો છો 99 13 22 4 6 7 5. બરાબર છે? કે તમારા કયા કયા ગ્રહોની દશા ચાલી રહી છે, સારું છે, ખોટું છે, પ્રોફેશન કેવું લેવો જોઈએ, બિઝનેસ સંબંધી માહિતી હોય, કોર્પોરેટ સંબંધી માહિતી જોઈતી હોય, તમારી બીમારીઓ વિશે માહિતી જોઈતી હોય, રિલેશનશિપ, બરાબર છે, સ્ટુડન્ટને કેરિયર માટે હોય કે પછી જોવા જઈએ તો રિલેશનશિપમાં બે હસબન્ડ વાઈફના મેરેજ જે રીતે કુંડલી મળાવી છે એ રીતે અંક કુંડલી પણ મળાવવી બહુ જરૂરી હોય છે. બરાબર છે? ઇવન તમારા બાળકનું નામ શું રાખવું, અંક કુંડલી મુજબ નહીં, પણ કયું બહેતર નામ રાખવું કે જેથી એને જીવનમાં સફળતા મળે, સુખ સમૃદ્ધિ મળે. એ બધું જો તમારે સર્વિસ જોઈતી હોય તમે મારો નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઉપર આઈ બટનમાં અને લાસ્ટમાં ઘણા બધા વિડીયોની લિંક મળી જશે, ગુજરાતી, હિન્દી. તમે એને પણ જરૂરથી જોજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. પાસમાં આપેલો બેલ આઇકન પર જરૂરથી દબાવી દેજો, જેથી તમને મારા આવનારા વિડીયો લિંક જરૂરથી મળે. ઓકે, થેન્ક યુ સો મચ.